મારા દર્શન કર્યા, વિહવળ બની ગયા છે, છતાં પણ સંયમ રાખ્યો છે. અગ્નિ પરીક્ષા વખતે જાનકીજીની અગ્નિ પરીક્ષા વખતે જે રામની સામે આંખ ઉઠાવીને પણ ન જોઈ શકે, એ હનુમાન આગ બબૂલે હો ગયે થે. બેન છે ને, પવિત્રતાની મૂર્તિ, એની ઉપર સંદેહ થઈ શકે? હે વાયુ, આ વિષ્ણુ, હું તને વિષ્ણુ કહું છું કે આ હનુમાન એ સીતાનો ભાઈ બનીને રહેશે, એવા હું આશીર્વાદ આપું છું. યમ ત્યાં ઉપસ્થિત છે, યમ આશીર્વાદ આપે છે. આ તો પોર્ટફોલિયો છે, કેબિનેટ છે આખી, અને કહે છે કે હે વાયુદેવ, આ હનુમાન કોઈ પણ રોગ દોગથી પર રહેશે, એ હંમેશા નિરોગી રહેશે, એનું શરીર સૌષ્ઠવ હંમેશા એવું જ રહેશે. અને જે વરદાન મારે આપવાનું હતું એ તો બ્રહ્માએ આપી દીધું છે. એનું મૃત્યુનું વરણ મારા હાથમાં નથી, એ ચિરંજીવી છે. એટલે મારા આશીર્વાદ છે કે જગતના કોઈ પણ રોગથી હનુમાન એ પર રહેશે. એટલું જ નહીં, પણ હનુમાનની જે ભક્તિપૂર્વક જે પ્રાર્થના કરશે, નાસે રોગ હરે સબ પીરા, વાત આવે છે હનુમાન ચાલીસામાં. आइए पधारिए महाराज जी, आइए आइए, आसन दीजिए महाराज जी को, आइए नमस्कार, विराजो. यमे कीधुं के हे वायु, आने कोई रोग स्पर्शे नहीं, ना से रोग हरे सब पीरा, जो सुमिरे हनुमंत बलबीरा. हनुमान चालीसा वांचो ने, એની અંદર આખું લિસ્ટ આવી જાય છે. અષ્ટ સિદ્ધિ નવનિધ કે દાતા કોણ આપ્યું હતું? બેને માં જાનકી આશીર્વાદ દીધા છે કે હનુમાન, હું તારી બેન છું, તું મારો ભાઈ છું. અષ્ટ સિદ્ધિ નવનિધ કે દાતા જાનકી ઉદારતાપૂર્વક, જગતની એવી કોઈ વિદ્યા નહીં હોય હનુમાન કે જે તને નહીં મળે. તારા આશીર્વાદ જેની સાથે હશે ને, એ અનેક પ્રકારના ઐશ્વર્યનો માલિક બનશે. દેવતાઓના આશીર્વાદ મળી જાય ને, આપણે જેના તેના પગ પકડતા બંધ થઈ જઈએ જીવનની અંદર. બહુ કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, અવેજીનું જીવન જીવીએ છીએ. ઓપ્શન કંઈક મળે, ઓપ્શન એટલે સ્વીકારી લઈએ, હે ને, કે ભાઈ હવે વાંધો નહીં, આટલું મળી ગયું. રાણાની સામે મેવાડની મહારાણી મીરાસામ બિરાજમાન છે. કૃષ્ણના વાઘા બનાવી રહ્યા છે, કેસરિયા મીરા, ઉદયપુરના રાજમહેલની અંદર. રાણા જોવે છે કે આ નિષ્પૃહ, આને શું રાજપાઠ, કૃષ્ણમય છે એનું જીવન છે. મીરાને કહે છે તમને ડર નથી? કે શેનો ડર? તો કે તમે મહારાણી તરીકે છો, અહીંનો વ્યવહાર આ તે, તમારે અત્યારે તમારે મારી કંઈક સેવા ચાકરી કરવી છે. આ હોકાનો આગ ઠરી ગઈ છે, તમે હોકાનો દેવતા નથી ભરતા. मुस्कुराता कैसे तो ठहरी है हमारे किशन जी के, हम थोड़े वस्त्र बना ले, उनके परिधान हो जाएंगे तो बाद में आप कहेंगे कर देंगे. मीरा बाई से राणा जी एक बात कहे आपसे. बोले हाँ बताओ मीरा साहब क्या बोल रहे हैं? तो कैसे બહુ તો શું કરશો તમે? કદાચ તમારું ચિંધેલું કામ હું નહીં કરું, તમે શું કરશો? નિષ્કાસિત કરશો ને મેવાડમાંથી. રાજા રૂઠે નગરી રાખે, રાજા રૂઠે નગરી રાખે. ખૂબ તો સદગ્રસ્ત હશે આખા મેવાડમાં. મેવાડ નહીં તો મેવાડના સીમાડે હશે, મને આશરો મળી જશે. રાજા રૂઠે નગરી રાખે, રામ રૂઠો કહા જાશું. રાણાજી મેં તો ગોવિંદ રાગુણ ગાશું. હે રાણા, ભય શેનો હોય? રાજા રૂઠે તો કદાચ નિષ્કાસિત કરી દે, મેમો પકડાવે બહુ તો શું કરી લે, પણ રામ રૂઠો કહા જાશું, રામ રૂઠે ક્યાં જઈશું? મારે પહેલા એનું કામ કરવું છે. આપણે પ્રાયોરિટી આપીએ છીએ જીવનમાં, ક્યારેય ભગવાનને નથી આપતા. આપીએ છીએ
નથી આવતા. પ્રાયોરિટી એને એકવાર આપી દો તમે, એને એકવાર પ્રાયોરિટી મારો રામ છે, મારો ભગવાન છે, મારો કૃષ્ણ છે, મારો માતાજી છે. પ્રાયોરિટી જ્યારે એપી સેન્ટર જીવનનું ભગવાન બની જાય ને, તમારા ઘણા પ્રશ્નો હલ થઈ જશે. ખૂબ ગંભીરતાપૂર્વકથી હનુમાનજી મહારાજ મેરે પીછે બેઠે हैं, કારણ કે એને કરી બતાવ્યું છે આ બધાએ કે જેના જીવનમાં એનું એપી સેન્ટર બની ગયું છે એના કામ કરે. આપણે તો પેલા કેટલાયની લાગવગું લગાડી દીધી છે, થાકીએ છે ત્યારે એને કહેવા જાય છે, બાકી તો પ્રયત્ન ઘણા કરી લઈએ છે. સરેન્ડર. રામકૃષ્ણ દેવ કહેતા કે એને મુક્તિયારનામું આપી દો, ભગવાનને મુક્તિયારનામું આપી દો. જે કરવું સહી કરી દીધી. તેરા તુજકો સોંપતે ક્યાં લાગત હે મોર. તારું છે, તને સોંપ્યા પછી મારું ક્યાં રહે છે? દુઃખ ક્યાં થાય છે જ્યાં સુધી આપણે વળગી રહીએ છીએ કે મારું છે, મારું છે, મારું છે. પણ થોડુંક તો ભરોસો રાખો, તારું છે, તારું છે, તારું છે. આટલો ફરક હોવો જોઈએ જીવનમાં. એની કથા આગે बढ़ाते हैं. તો यम आशीर्वाद આપે છે, विष्णु आशीर्वाद આપે છે, भगवान शिव आए बोले मेरे तो पुत्र है, रुद्र है ये, મારા આશીર્વાદ એની સાથે હંમેશ માટે જોડાયેલા છે. આ રીતે અનેક દેવતાઓના એના આશીર્વાદ મળે છે. કોઈ એવું દેવત્વ નથી. વરુણ ત્યાં આવે છે અને વરુણ આવીને કહે છે કે આને ક્યારેક પાણીનો ભય નહીં લાગે. સમુદ્ર ઉપરથી જાય છે, અફાટ સમુદ્રના મોજાઓ છેક સુધી પહોંચે, ભય ક્યાં લાગે? કોઈ કહે છે કે આને ભય નહીં લાગે. અગ્નિ કહે છે કે હું આને ક્યારેય દજાડીશ નહીં. એ વાયુ, તમે સૃષ્ટિને જીવંત કરો, તમારા વાવટા ફરી પાછા ફરકાવો. તમારું માનસ સંતાન આજથી અમારું માનસ સંતાન છે. ધન્ય હો. હનુમાનજી મહારાજને બધાના આશીર્વાદ મળ્યા છે. ક્યાં હુઆ હતા? સ્વપ્રયત્ન આગળ વધવાની વાત હતી. એકવાર તો તમે સ્વપ્રયત્ન ઉડી જુઓ. સ્કાય ઇઝ લિમિટ. કલામ સાહેબ કહેતા હતા કે સ્કાય ઇઝ લિમિટ. ઉડી તો જુઓ, પંખ તો પસારો. આશીર્વાદ. પ્રેયર્સ ગો અપ એન્ડ બ્લેસિંગ કમ ડાઉન. પ્રાર્થના ઉપર જાય છે અને આશીર્વાદ હંમેશા નીચે ઉતરતા હોય છે. એટલે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર અમારા જે કોઈ ઈષ્ટ હોય, ચાહે વિષ્ણુને માનીએ, ચાહે રામને માનીએ, ચાહે માતાજીને માનીએ, ચાહે હનુમાનજી, તો એનો ગુણ અમારામાં આવજો. અને આવે છે. જો તમે નિષ્ઠાપૂર્વક હનુમાનજીને પ્રાર્થના કરશો ને તો આ ગુણ બધા આપણામાં પણ આવશે. બધાના આશીર્વાદ મળ્યા છે. બસ અહીંથી થોડી કથા આડા ફાંટે ચડી જાય છે તો બાલકને. તો બાદ મેં ક્યાં હુઆ? તો અહીંયા અંજનાજી અને કેસરી બંને ચિંતિત છે. વાયુદેવ એને પાતાળમાં લઈ જાય છે. એ દરમિયાન વાયુદેવ આવીને કહી જાય છે કેસરીને અને અંજનાને કે તમે ચિંતા ન કરતા, પણ મારે થોડુંક આ લોકોને બતાવવું છે, એટલે તમારા બાળકને લઈ હું પાતાળ લોકમાં જતો રહું છું. પણ અહીંયા વિચલિત થઈ ગયેલા બંને મા બાપ, અંજનાજી અને કેસરીને વાયુદેવ પીળા વસ્ત્રોમાં લપાટાયેલા હનુમાનજી મહારાજ સ્વર્ણિમ કિલકારી કરે છે. છોડ દેતે અંજના, તારો પુત્ર હું તને પાછો આપું છું અને ધન્ય હો માં કે આ બધાના આશીર્વાદ તારા દીકરાએ પ્રાપ્ત કર્યા છે. મારું માનસ સંતાન છે. વાયુદેવે એમને સોંપી દીધા છે. ફરી પાછું એ જ અરણ્ય, એ જ ઝાડવા, એ જ ઉડાઉડ, એ જ પોતાના વયસ્ક બીજા વાનરો સાથે મસ્તી. હનુમાનજી મહારાજ બુદ્ધિશાળી, બલ બુદ્ધિ વિદ્યા દેહુમય. બુદ્ધિ તો હતા, એમના બાળક હતા, તો એ બુદ્ધિ તો એની અંદર એટલી બધી એકદમ પ્રગલ્ભ બુદ્ધિ હતી. એટલે હનુમાનજી મહારાજ ને ભલે અને હડપચીમાં વજ્રનો પ્રહાર થયો તો વેદના પણ થઈ હતી, પણ એ સાંભળતા હતા કે વાયુદેવે શું આશીર્વાદ આપ્યા છે, અગ્નિએ શું આશીર્વાદ આપ્યા છે, વરુણે શું આશીર્વાદ આપ્યા છે, વિષ્ણુએ શું આશીર્વાદ આપ્યા છે, ભગવાન શિવે શું. એટલે માણસનો ખિસ્સા ભરાઈ ગયા હોય ને, નાસ્તો ક્યાંક મળી ગયો હોય ને, બધો નાના બાળકને ગમતા રમકડા આપી દો, ગમતો બધો નાસ્તો આપી દો અને ખુશ ખુશ. એટલે माँ अंजना ने तुतली भाषा में कहती माँ आपको क्या बताए, वहाँ तो बाबा के साथ वायुदेव के साथ और भी देवता थे,
और सबने हमें आशीर्वाद दिए हैं और काफ़ी कुछ आशीर्वाद लेके हम आए हैं. નાના એવા હનુમાનજીને આ બધા આશીર્વાદ પ્રાપ્ત થયા છે એટલે મોજમાં આવી ગયા છે અને નક્કી થઈ ગયું કે હવે આપણને કોઈ હણી શકે એમ નથી. હવે આપણે ક્યાંયથી ડરવાનું નથી. ગમે એવા ઊંડા ધરામાં કે ઊંડા કૂવામાં કે ઊંડી નદીના પ્રવાહમાં ધુબાકા મારશું તો પણ આપણને પાણી ખેંચી નથી જવાના. અને લપકારા લેતી જ્વાળાઓમાં કદાચ હોળીની ઝાડ લાગી હશે, જો એની અંદર કૂદકો મારીશું તો પણ અગ્નિ આપણને કાંઈ કરી શકવાના નથી. અને ખુદ બ્રહ્માએ કીધું કે હું તો ચિરંજીવી છું. અર્થનો ખબર નથી પણ એને એમ થયું કે મારું મૃત્યુ ક્યારેય નથી. નાના એવા બાળકે આ બધું જાણી લીધું છે. એટલે ઘણીવાર આપણને બાલ સહજ છે ને, અમારે હનુમાનજી તો બહુ છોટે હે એટલે થોડા મસ્તીખોર બની ગયા છે. મજા આવે એ કહાની, સુંદર કહાની. એટલે હનુમાનજી અળવિતરા થઈ ગયા છે. આપણી દેશી ભાષામાં સૌરાષ્ટ્રીયન લેંગ્વેજમાં કહીએ તો એ અળવિતરા બની ગયા છે. અટકછાળા કરવા, અરણ્યની અંદર ગમે કાચા પાકા જામફળ, સફરજન, તરબૂચ, ચીભડા, જે કાંઈ હાથ આવે એ કોકના ખેતર ઉજાડી નાખવા, ગમે એવા અરણ્યમાં જઈને એકબીજાના માથા ફોડી નાખવા, કાંઈ બાકી ન રહે. એટલા બધા આશીર્વાદ મળે. इसलिए हमारी जो परंपरा ये कहती है कि તમને કંઈ જીવનમાં કંઈક મળે ને તો એક સુંદર પ્રાર્થના છે હમ દોનો ફિલ્મની. મને એટલા માટે રેફરન્સ યાદ આવી જાય છે. અલ્લાહ તેરું નામ, ઈશ્વર તેરું નામ, શાયર લુધિયાનવે લખેલી છે. જયદેવનું મ્યુઝિક હતું. એમાં સરસ વાત એને લખી છે કે निर्बल को बल देने वाले बलवानों को दे दे ज्ञान. अल्लाह तेरा नाम, ईश्वर तेरा नाम. निर्बल को बल देने वाले. क्या बात है. सैल्यूट करવી પડે આપણને. આ તો ઠીક છે પંક્તિ છે કે નિર્બલને તું બળ આપ પણ મસલ્સમેન હોય ને એને બુદ્ધિ આપજે જેથી બીજાને કનડગત ન કરે. હા, એક બલિષ્ઠ વ્યક્તિ હોય ને તો એકને અભય આપી શકે. તમે ગૌરવપૂર્વક કહી શકો કે મારો પાડોશી છે ને એ એટલા બધા એ છે ને તમને કઈ અમારી શેરીમાં કોઈ ચૂકે ચા ન કરી શકે, કોઈ ફરકી ન શકે. આવા કેટલાક લોકો છે કે જેના પાડોશીને નિર્ભય કરતા હોય. અને બીજો એક વર્ગ એવો છે કે જો એને ઈશ્વરે થોડીક તાકાત આપી હોય ને કનડગતમાં કાંઈ બાકી ન રાખે. તમે તો રાજકોટમાં રહ્યો છો, તમને તો બધાને ખબર હોય. તો આ ईश्वर પાસે એવી પ્રાર્થના કરી કે નિર્બલ કો બલ દેને વાલે બલવાનોं को देते ज्ञान. खैर બીજી કડી સુંદર છે રત્નુ સાહેબ એની અંદર કે તમે જો એક મુસ્લિમ શાયર કેટલું સુંદર આપણું એ વેદાંતને માઇથોલોજીને સમજી શકે છે કે माँ बहनों की कुख न उजड़े, बहनों का सिंदूर न उजड़े, देह बिना भटके ना प्राण, अल्लाह तेરું નામ. યુદ્ધની ભૂપૃષ્ઠ પર હમ દોનો મૂવી હતું. તો જેના કારણે આપણે અહીંયા સુરક્ષિત બેઠા છીએ, જે સૈનિકોના કારણે સમગ્ર રાષ્ટ્ર સુખની નિંદર માણી શકે છે, એ ક્યાંક પૂંછના મોરચે છે, ક્યાંક કારગિલના મોરચે છે. કેવી કેવી જગ્યાએ દિવસ ને રાત, ક્યાંક છાળ બેટ ઉપર છે, ક્યાંક કચ્છના એ મોરચો સંભાળીને બેઠા છે. ક્યારેક આતંકવાદીઓની કે દુશ્મનોની ગોળીઓ એના સીના વીંધીને આર પાર વહી જાય છે. કોઈ 20 વર્ષનો છે, કોઈ 21 વર્ષનો છે, કોઈ 22 વર્ષનો છે. કેટલી બધી ઈચ્છાઓ હતી કે આ વખતે હું રજામાં જઈશ તો मेरे बाबा के लिए स्वेटर लेके जाऊंगा, माँ માટે સાડી લઈને જઈશ. બેનને વાત કરી બેન આ વખતે હું આવીશ, તમારા માટે આ લેતો આવીશ. કેટલી એષણાઓ સાથે, ઈચ્છાઓ સાથે આ યુવાનો મોરચે હોય છે. અને અચાનક જ્યારે એની છાતી વિંધાઈ જાય છે, જીવનની તો એષણા હતી પણ ત્યાં સમેટાઈ જાય છે જીવન. દેહ વિના ભટકે ના પ્રાણ. જ્યાં સુધી એને સમાન એક શરીર નથી મળતું ત્યાં સુધી પ્રાણ ભટકતો રહે છે અવનીની અંદર. શ્રીમદ ભાગવત કે છે
આ પ્રેયર, નિર્બલ કો બલ દેને વાલે, બલવાનોं को दे दे ज्ञान। બળની સાથે સંપત્તિની સાથે, સંપત્તિ તો તમે મહેનત કરો, શોર્ટકટ કરો, આડા અવડા કરો, કાળા બજાર કરો, સટ્ટો રમો, કોકનું છીનવી લ્યો, શોર્ટકટ અટાણે ઘણા થઈ રહ્યા છે। સંપત્તિ તો તમને મળી જશે, સંપત્તિ મળે પૈતું નથી, એની સાથે સમજણ માંગજો ઈશ્વર પાસે કે ઈશ્વર એકલી સંપત્તિ ના આપતો, એની સાથે એવિલ્સ છે, ઘણા બધા દૂષણો આવશે, હે ને? તો એની સાથે સંપત્તિ સાથે સમજણ માંગજો। દાઉદને શ્રીમંત નો કહેવાય, સયાજીરાવ ગાયકવાડને શ્રીમંત કહેવાય। બહુજન હિતાય બહુજન સુખાય, જેનું જીવન વ્યતીત હોય એ લોકોને શ્રીમંત કહેવાય, બાકી સંપત્તિ વાળાને શ્રીમંત નથી કહેવાતું। સંપત્તિ અને સંપદામાં પણ ફેર છે, દેવી સંપદાનો ઉલ્લેખ ભગવાને કર્યો છે કૃષ્ણમાં। तो बड़ साथे જ્યારે બુદ્ધિ નથી આવતી, હનુમાનજી તો છોટે થે इसलिए ये कहानी उनके साथ, અને આ તો મજા આવે આપણને, હનુમાનજીને લાડ લડાવવાની મજા આવે છે। એટલે ક્યાંક અરણ્યની અંદર જઈ અને કાચા પાકા ફળો ગમે એની અંદર જાવું, हमारे ऋषि मुनि महात्मा लोग बैठे वहाँ आश्रम में, तो ત્યાં આવી અને એના આશ્રમના જે યજ્ઞ યાગના સાધનો છે, ક્યાંક બાવાજીની આચમન ઋષિ બેઠા હોય ને સુચિતા માટે એમનું જ્યારે આચમની હોય કે જાળીજી હોય કે સમિધ રાખ્યા હોય, તો આ બધું ઉડાઉડ કરી નાખે। બાબાજી ફૂલ લેવા ગયા હોય ત્યાંથી છાબડી ઉઠાવી લે, ક્યાંકથી ધ્રુત નૈવેદ્ય હોય, સામગ્રી હોય યજ્ઞની, હલકા મચા દિયા હનુમાનજીએ। બધે જ જે કૃષ્ણની લીલા, રામ પડે શયાને, તે રામે આવું નથી કર્યું, રામ મર્યાદા પુરુષોત્તમ છે। કૃષ્ણની રાવનું તો આખું લિસ્ટ છે શ્રીમદ ભાગવતની અંદર, અને ગોળી ફોડીને મય નાખ્યા ઢોળીને, માતા યશોદા મારી ગોળી ફોડી, લાંબુ લિસ્ટ કૃષ્ણનું। तो हमारे हनुमान जी महाराज थोड़े से ऐसे मतलब थोड़े से हो रहे थे, बागी हो रहे थे वो, तो वरदान મળ્યું ને, તાકાત આવી ગઈ ને, એટલે ગમે એની યજ્ઞશાળામાં ઘૂસી જાય। और वहाँ जाके बड़ी लंबी दाढ़ी वाले આપણે રામદેવજી મહારાજ છે ને, નખરા બહુ કર્યો, તો એને દલાઈ લામા બાજુમાં બેઠા હતા, તો દલાઈ લામા બાળક જેવા છે, તો જો સંતો છે ને એની કક્ષા બાળક જેવી હોય, તો રામદેવજીની દાઢી ખેંચી અને કે સચ્ચી હે ને, એમ કરીને રામદેવજી મહારાજની ડાયસ ઉપર, અરે બધા બેઠા હતા, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બેઠા હતા, તો ખેંચીને જોઈ સાચી છે ને, मतलब बाળક જેવા છે। તો હનુમાનજી મહારાજ ગમે એ મહાત્મા ધ્યાનસ્થ બેઠા હોય તો દાઢી ખેંચીને જતા રહીએ, તોડફોડ કરે, સમિધ લઈ જઈને તાપવા બેસી જાય ઠંડીમાં, જે સામગ્રી યજ્ઞના ભાગ રૂપે રાખી હોય તો બધા વાનરોને કહે છે ચલો ખાઈ જાઓ ને, એ કંઈ નહીં કરી શકે, હું છું ને જોશું। ત્રાહી મામ થઈ ગયો, આખો અરણ્ય સંસ્કૃતિ આખી एक डामाडोल थे कि आया अंजनी जी ने पास, केसरी ने बोलायो कि तेरा बच्चा क्या, देख तो सही ये क्या उपद्रव मचा रखा है। आવું હોય અંજની ને કહે છે કે તું આટલી પવિત્ર, આટલી શાંત, તારા લીધે તો આ અરણ્યની અને શાંતિ હતી, આ તારો છોકરો આવું શિવજીએ તને સંતાન દીધું છે, રુદ્રનું સંતાન આવું હોય, તું કહેશ કે શિવના આશીર્વાદથી, આમાં કાંઈ કોઈ અરે ઉપદ્રવ મચાવે, તું આને રોક। हनुमान जी माने नहीं, हनुमान जी बड़े ही मतलब क्या कहे, ત્યારે ઋષિઓએ નક્કી કરી લીધું કે હવે આને બ્રેક મારવી પડશે, અને સ્પીડ બ્રેકર હોવું જોઈએ ને, ક્યારેક સ્પીડમાં ગાડી વધી જતી હોય આગળ, તો એને રોકવી પણ પડતી હોય છે। એટલે મહાત્માઓએ કીધું કે ભાઈ આપણે આનું કંઈ બગાડી શકીએ એમ તો નથી, શું કે સાક્ષાત દેવતાઓના વરદાન મળ્યા છે, બ્રહ્મા વિષ્ણુ ભગવાન શિવનું તો સંતાન છે આ, તો યમ અગ્નિ વરુણ ઇન્દ્ર આ બધાના આશીર્વાદ આને મળેલા, આનું કાંઈ બગાડી શકીએ એમ નથી। તો કે હવે શું કરવું, તો કે એક વાત છે આપણા પાસે હજી, તો મેધા જે પ્રજ્ઞા છે એની શક્તિ આપણી પાસે છે। એટલે હનુમાનને પહેલા મનાવી જોયા, શિક્ષા દેતા પહેલા એને કીધું ભાઈ તું સમજી જા, આમાં હારા વાત નહીં રહી, હવે તારા તોફાન બંધ કર તું કે। હનુમાનજી મહારાજ તો વળી પાછા ખીખિયાટા કરીને વયા ગયા કે આવો દોડો મારી પાછળ કે છે, ડાળ ઉપર ચડી ગયા। એટલે ત્યારે ઋષિઓએ કહો મને મનથી નહીં, હનુમાન
અમે તને અભિશાપિત કરીએ છીએ, અમારું મન નથી માનતું, પણ તને જે શક્તિઓ મળી છે ને દેવતાઓ તરફથી, સ્મૃતિ ભ્રંશ થઈ જશે. જા કૂદ તું તારે હવે, કે જે શક્તિઓ દેવતાઓએ આપી છે તારી પાસે જ રહેશે શક્તિ. એની અંદર કોઈ મીન મેક નથી, અમે કાંઈ કરી શકીએ એમ નથી, પણ તારો સ્મૃતિ ભ્રંશ થશે. હા, એ શક્તિ ત્યારે પાછી જાગશે કે તને જ્યારે કોઈ યાદ કરાવશે. તને કોઈ કહેશે કે હનુમાન તમે જ આ માત્ર કરી શકો. જામવંત કહે સુન હનુમાના, કા ચુપ સાધી રહે બલવાના, કવન કાજ કઠિન જગ માય, જો નહીં હોત દાત તુમ પાહી. બધા મોઢા વકાસીને સમંદરના કાંઠે ઊભા હતા મહાત્માજી, કે આ સમંદર નાખી નજર જ્યાં ક્ષિતિજની ક્યાંય છેવાડો નથી મળતો, આ સમંદર ઉડીને જવાનું. વાલી પુત્ર અંગતે કીધું કે મહારાજ બહુ જો હુકમ કરો, બહુ જો જોર કરો તો હું જઈ શકીશ, પણ પાછો અહીંયાથી આવી નહીં શકું. હનુમાનજીએ પોતાની શક્તિનું પ્રદર્શન નથી કર્યું, ચૂપચાપ બધા વાનરોની હારે ઊભા છે. પણ આ તો કાળ ખાઈ ગયેલા જામવંત, ખખડ ધજ રીછ, છેક ત્રેતાથી માંડી દ્વાપર સુધી જેની હયાતી છે, જામવંત કહે છે કે કા ચૂપ સાધી રહે એવું બલવાના, હે હનુમાન તું કામ ઊંઘો બેઠો, કે ઉઠ ઊભો થા. માત્ર ને માત્ર આ સમંદર ઓળંગવાની તાકાત તારામાં છે. જામવંતજી એવું છે કે, તો કે હા એવું છે. कहानी तो पुरानी है लेकिन आज भी को रिलेवेंट है. માણસમાં ઘણી બધી પોટેન્શિયાલિટી હોય છે, ઘણી બધી આવડત હોય છે, ઘણું બધું આપણે કરી શકીએ એમ હોય છે, પણ આપણે આપણા મનથી આપણી મર્યાદાઓ નક્કી કરી લીધી હોય છે કે ના એ તો કઈ મારા થોડું જાય. હે ને, કાલે આપણે ઓલી કુવાવાળી વાત કરતા હતા ને બેનની, રાજસ્થાનની, કે શું ન થઈ શકે, મુશ્किल नहीं है कुछ भी अगर ठान लीजिए. એકવાર નક્કી કરી લ્યો તમે, કઈ અશક્ય નથી. આપણે જ આપણી મર્યાદાઓ જો નક્કી કરી લેશું, હરી રહી જાય, અરે રે આ કઈ મારાથી થોડું થાય, અરે ઉઠ ઊભી થા, તું સીતાનું સંતાન છો, તું લક્ષ્મીબાઈના દેશમાં જન્મી છો, તું તારાથી હરેરી. આ મોટિવેટ કરનારું કોક આપણો જે વાહો થપથપાવે ને, સમાજને એવા વ્યક્તિત્વની જરૂર છે. સમાજને આજે જામવંતની જરૂર છે કે તમે ઊભા થાઓ, તમારામાં ઈશ્વરે તાકાત આપી છે, માત્ર તમે જ કરી શકશો, તમારા વગર કોણ કર્યા. આ કોઈ મોટિવેટ કરનારું આજે જોતા નથી. બધા એકબીજાને સામે જોઈ રહીએ છીએ આપણે. સમાજને આવા લોકોની જરૂર છે કે કોકે તો કંઈક આગળ હાલી કરવું પડશે, કોકે તો ક્યાંક નેતાગીરી કરવી પડશે, ક્યારેક કોકે તો કોકના ઉપરાણા લેવા પડશે. બધા જ હરેરી જાય, બધા જ પોતાની એ મર્યાદાઓ નક્કી કરી લે. સહન કરો માં તમે, માર્ગ ઘણા બધા છે. અને ક્યાંક ને ક્યાંક હનુમાનજી મહારાજ કહે છે કે જે પ્રયત્ન કરે ને એને સહાય મળે છે. આપણે હાથ ઉપર હાથ જોડીને બેઠા રહીએ તો ઈશ્વર કે આ તો આળસુ છે. હનુમાનજી મહારાજ ઉદ્યમનું પ્રતીક છે. આપણે શરૂઆતમાં જ કીધું કે હનુમાનજી મહારાજે એને પોતાના સ્વમુખે કીધું કે હું એવી નિમ્ન યોનિમાં મારો જન્મ થયો છે, નિમ્ન જ્ઞાતિમાં જન્મ થયો છે, વાનર છું, વનવાસી છું, મારું બેકગ્રાઉન્ડ એવું કોઈ સુખ્ય નથી, મારો સભ્ય સમાજ નથી, મારી સોસાયટી કંદમૂળ ફળ ફૂલ ખાય અને જેને ઘર પણ રહેવા નથી, અનિકેતન છે. તો આવા પરિવારમાં મારો જન્મ થયો છે, પણ મેં સ્વ પ્રયત્ન દ્વારા વિદ્યા પ્રાપ્તિ કરી છે, સૂર્યને મારા ગુરુ બનાવ્યા છે, મેં સ્વ પ્રયત્ન દ્વારા શ્રેષ્ઠ મેળવવાની કોશિશ કરી છે, મેં ક્યારેય કોઈના કામની ના નથી પાડી, અને કામ કર્યા પછી મેં કોઈ અપેક્ષા નથી રાખી. જે વાત ગીતાકાર કહે છે કે પાર્થ કર્મ કર, ફળની. હનુમાનજી કહે કઈ માંગ્યું નથી. સુંદરકાંડની અંદર મને એક ચોપે બહુ ગમે છે. મહારાજે પૂછ્યું હશે
રામજીએ ક્યારેક કે હનુમાનજી બધું બરાબર છે? તો કે હા મહારાજ, બધું બરાબર ચાલે છે. તો કે કાંઈ તકલીફ? તો કે ના, બીજું ખાવા પીવાનું મળી જાય છે ને શું બેઠા હોઈએ છે ને મજા. તમે હો તો પછી અમારે શું? રામ હોય પછી બીજું શું હોય? તો કાંઈ બીજી નાની મોટી તકલીફ? તો કે તકલીફ એક છે. તો કે શું તકલીફ છે? કે મહારાજ, જે દિવસે તમારું સ્મરણ ઓછું થાય છે ને, તમારું નામ ઓછું લેવાય છે ને, ત્યારે મજા નથી આવતી. જબ તવ સુમિરન ભજન ન હોય. મહારાજ, બીજું બધું બરાબર છે, આવું આપણે વિચારી શકીએ છીએ. રાત્રે નિદ્રા, દિવસે કામ, આ બધું આપણે ગાઈ લઈએ છીએ. રાતે ધૂન ભજન મંડળમાં આવું બધું ગાતા હશો. બેન ગાવશો દીપ્તિબેન? પણ એવું જીવતા નથી આપણે. हनुमान जी महाराज की कथा का ये निष्पन्न होने के बाद आप सब बस यही करेंगे, है ना? આપણે એને પ્રાધાન્ય આપીએ. આપણે કે આજે હાળું મારી માળા પૂરી ન થઈ, કામ પૂરા થયા એની યાદી છે આપણે. બીજા દિવસે ઠેલી દે ખવડ સાહેબ, બીજે દિવસે નોટમાં લખ્યું કે આ 2 કામ બાકી રહી ગયા છે, માળા અધૂરી રહી ગઈ છે. એ આપણે નથી લખતા. નામ સ્મરણ ને પ્રાયોરિટી આપો. હનુમાનજી મહારાજને જો આપણા જીવનની અંદર એનો આવિર્ભાવ કરવો હોય, એમને આપણે આમંત્રિત કરવા હોય, હનુમાનજી જેવી જો તાકાત જોતી હોય, ભલે એટલી ન મળે તો કાંઈ નહીં, એના 100મા ભાગની. હા, જ્યારે આશીર્વાદની શૃંખલા ચાલતી હતી ત્યારે ભગવાન સૂર્ય, વાંક તો સૂર્યનો હતો, એટલે એને હનુમાનજી મહારાજની જે વાત છે ને, સૂર્ય જે કીધી ને, એને એવું કીધું કે હે વાયુ, મારા 100મા ભાગનું તેજ આજે પણ વિજ્ઞાન ગોથા ખાય છે. એનર્જીનો ગોળો ધટકતી લપકતી હોય, જ્વાળા સ્વર ઉર્જાઓની નજીક નથી જવાતું, એનો 100મો ભાગ इन्होंने प्राप्त किया है. સૂર્યનું 100મા ભાગનું તેજ આજે પણ વિદ્યમાન છે હનુમાનજી મહારાજમાં. પ્રજ્ઞા, ભલે તેજ મને પ્રજ્ઞા, ધીમહિ મેધા શક્તિ હનુમાનજી મહારાજમાં વિદ્યમાન છે. તો જ્યારે આ ઋષિ મુનિઓએ ક્રુદ્ધ થઈને હનુમાનજી મહારાજને અભિશાપિત કર્યા છે અને એને કીધું છે કે હવેથી તારી શક્તિઓ અવિચળ રહેશે, પણ તું આ વાત વિસ્મૃતિ થઈ જશે, અને જ્યારે જ્યારે જરૂર પડે અને તને તારી રહેલી શક્તિને કોઈ કહેશે ત્યારે તું આને કાર્યાન્વિત કરી શકીશ. જરૂર છે, આ જીવનની અંદર જરૂર છે. હનુમાનજીની આ વાત દ્વારા આપણને દુઃખ થાય કે આવું તો હનુમાનજી મહારાજને શાપ થોડું જ અપાય ઋષિ મુનિઓને. કોયલું હવે દૂધને લાકડાને ફળને એવું તોડે તો ગોયરું, પણ આવું થોડું જ કહેવાય. પણ હંમેશા કથા દ્વારા એક સંદેશ હોય છે, એક તાત્પર્ય હોય છે કથાનું. વાસ્તવમાં તો અમારે ઋષિ મુનિઓને એ કહા કે હનુમાનજીના પાત્ર દ્વારા તમને કહીએ છીએ કે આ જીવ છે ને, એને પ્રાપ્તિ થઈ જાય છે ને કાંઈ નહીં, એટલે એનું ધ્યેય ભૂલી જાય છે. હનુમાનજી મહારાજની આ કથા દ્વારા શું પ્રાપ્તિ થાય છે આપણને? માતાના ગર્ભની અંદર હોય છે, માતાના ગર્ભમાં હતો તેથી શું બોલ્યો પ્રાણી, અને હવે બોલવામાં ફેર છે. આવું એક ભજન મોહનલાલ રાયણી ગાતા હતા કે માના ગર્ભની અંદર એક ઘોર તમસની અંદર જીવ 7-8 મહિનાનો ગર્ભ હોય માના એ પેટની અંદર, ત્યારે 2 હાથ જોડીને, કાલે આપણે વાત કરીને, અને ગજની હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હા, તો માના ગર્ભનો એ તમસ આ જીવ સહન નથી કરી શકતો, એટલે ત્યારે મનોમન પ્રાર્થના કરે છે કે હે હરિ, હે ભગવાન, હે વિષ્ણુ, હે દેવ, હું તમારાથી છૂટો પડેલો આ જીવ છું અને ઘોર તમસની અંદર મારા પેટમાં છું. તમે મને એક પ્રકાશનું કિરણ આપો, મને જ્યોતિર્મય આ લોકમાં લઈ આવો. અને ઈશ્વર એની પ્રાર્થના સાંભળી અને એને પણ એ દરમિયાન એ કન્ફેશન કરે છે કે ઈશ્વર, જો તમે આમાંથી મને છોડાવશો ને, એટલે બહાર આવીને હું તમારી વિસ્મૃતિ નહીં કરું, હું તમને ભૂલી નહીં જાઉં, હું અહર્નિશ તમારું સ્મરણ કરીશ, ભજન કરીશ, હું સાત્વિક જીવન જીવીશ. આવું કમિટમેન્ટ જીવે માના ગર્ભમાં કરેલું છે
જેવો જીવ બહાર આવે છે એનું અન્નપ્રાશન થાય છે, આપણે જેને છઠ્ઠી કહીએ એ થાય છે, ભાકોડિયા ભળે છે, 5 વર્ષનો થાય છે, ધીરે ધીરે મોટો થાય છે અને ઓલું કમિટમેન્ટ ભૂલાઈ જાય છે આપણું, હે ને? જીવ બીજા રવાડે ચડી જાય છે, તોડફોડમાં, એચિવમેન્ટમાં, પ્રાપ્તિમાં, સંપત્તિમાં, ઐશ્વર્યમાં, હા, કૂટનીતિજ્ઞ, અને આપણને એવું લાગે છે કે હું સફળ છું, પણ આપણા જેવું નિષ્ફળ કોઈ નથી, કારણ કે આપણું કમિટમેન્ટ આપણે ચૂકી ગયા છે. હુ આઈ એમ, જે કૃષ્ણમૂર્તિ કહેતા ને રમણે કહેતા હતા કે હું કોણ છું, હું કોણની ક્યાં ખબર છે, આ તો મભક ઊંધું ગાલીને હાયલા જાય છે એટલું જ છે, બાકી આપણે કોણ છે ક્યાં ખબર છે આપણને. હનુમાનજી મહારાજ એ કહેતે કે મેં ભૂલ ગયા હતા, મારું ધ્યેય ઋષિઓએ સત્વશાળી મનુષ્યો મને આશીર્વાદ આપ્યા, દેવોએ મને સારી વસ્તુ આપી, પણ એને મેં વેડફી નાખી. ઋષિઓનો શાપ નથી, આશીર્વાદ છે કે જીવને એ જાગૃત કરે છે કે તારી આ વિસ્મૃતિ કરે. આપણા જીવનમાં આવા કોઈ ઋષિ મુનિ આવી જાય ને એની જરૂર છે કે જે ખોટાની હોય ને એની વિસ્મૃતિ કરાવી દે છે, હે, કે આ સાચું નથી, તું આને ભૂલી જા, આ તને ભટકાવી દેશે, સિદ્ધિઓ ભટકાવી દેશે. રામકૃષ્ણ દેવ કહેતા સિદ્ધ અને ગીધ બે બરાબર, સિદ્ધિ તો મળી જાય પણ એની નજર નિમ્ન કક્ષા ઉપર હોય. સિદ્ધિ પ્રાપ્તિ થયા પછી કઈ હા મને રામનો ભેટો કરાવી દેશો તો બરાબર છે. જે આપણું સાર્થક જીવન કોને કહીશું કે અંતિમ શું? નિર્વાણ, મોક્ષ. ભવાટવીની અંદર થોડુંક અઘરું લાગે છે ને તમને મારી વાતો કદાચ, પણ મેં હનુમાનજી महाराज की बात सुना रहा हूँ कि महाराज आज तो गंभीर गंभीर वातो करते भाई आडा पाटे चढ़ी गया એવું નથી લાગતું તો હું તો થોડું તો મને હનુમાનજી महाराज की तरह हमें कोई विस्मृति करा दे, बस एक बार આપણને ભૂલાવી દે કે આ ખોટા માર્ગે જઈ રહ્યા છે વાત આપણે ઘણીવાર જોક્સની અંદર કહીએ છીએ પણ એ બહુ સાચી વાત છે. આપણે આડા માર્ગે ક્યાંક ચડી જઈએ છીએ. ઈશ્વરને એક પ્રાર્થના કરજો કે હે નાથ, હે મહારાજ, મારું કલ્યાણ હોય એ કરજો. અમારા મકરંદભાઈ દવેના માં હતા ને, એ અમુક તકિયા કલામ હોય, બેસતા ઉઠતા એક શબ્દ એ વખત બોલતા હોય અને એ શબ્દ બોલતા મેં સાંભળેલો કે હે મહારાજ તમારું ગમતું થાજો. શું કહેતા માજી? હે મહારાજ તમારું ગમતું થાજો. આપણે આપણું ગમતું માગીએ છીએ ના, એને તો આખી કાયનાત ચલાવવાની છે. દરેકને ગમતું કરે તો મેળ ન પડે ને, એટલે આપણે જ કહીએ હે મહારાજ તમારું ગમતું થાજો. क्या टाइम क्या हुआ? 11:30. ठीक है, एग्जैक्ट टाइम में चलाइए थोड़ी महाराज 10 मिनट चला नगर 11:30 तो मैंने वार्निंग આપી છે. હા, केसरी के यहाँ હનુમાનજી મહારાજ મોટા થતા જાય છે. થોડી તો કહાની સુનાઈ હતી એટલે એમને શિક્ષા અને દીક્ષા મા બાપને એમ થાય ને કે લોઅર કેજીમાં બેહાડી દેવો જોઈએ, કહીએ ને આપણે ફી આખરી હોય તો લોઅર કેજીમાં, અરે 7 વર્ષ સુધી શું લોઅર કેજી, 7 વર્ષ સુધી ક્યાં ભણાવતા છોકરાને કોઈ. પણ હવે ત્યાં સુધીમાં માં એને ફળના નામ શીખવી દે. રસોડામાં છોકરો જાય, ભૂખ લાગી હોય, આને રીંગણું કહેવાય, આને શું તમને શું શીખવે છે કેજીમાં? રંગના નામ, ફળના નામ, એનિમલને. તે શેરીમાં નથી કૂતરા, પોપટ, કાગડો, પણ બહેનોને ભણાવવું નથી બેન. એટલે આ લોઅર કેજી તમને લૂંટી જાય. હું કોઈ શિક્ષણ શાસ્ત્રી બેઠા નથી ને કે અમારા ધંધા પર તરફ માં બાળકને જે માં કેળવણી આપી શકે ને જગતની કોઈ તાકાત નથી. એ જીજાબાઈ જો, એ લવકુશની સાથે જાનકી જો, એ શકુંતલા જો, સિંહનું મોઢું ફાડી અને સર્વદમન શંકુતલાના સંતાન. એની બે તો કેસરી અને અંજનાજીને ચિંતા થાય છે કે આ હનુમાન ઋષિ મુનિઓને કનડગત કરી, હવે શું કરું? તો કે આને ભણાવવા બેહાડી. એટલે કોની પાસેથી? બહુ મજાની વાત છે, તો કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. એક સરસ વાત શિવજીના મોઢે અહીંયા મુકાવી છે. તો પહેલી વાત તો આપણે કરી દીધી કે સૂર્ય પાસેથી દીક્ષિત થયા છે. આપણે 2 દિવસ ગઈકાલે વાત કરી હતી કે ભગવાન સૂર્યનારાયણ પાસે દીક્ષિત અને શિક્ષિત થયા છે કે જ્યાં એને 4 વેદોનો અભ્યાસ કર્યો છે.
ષડદર્શન અને 64 કલાઓ એ ભગવાન સૂર્યનારાયણ પાસેથી શીખાશે. એટલું જ નહીં, પણ સૂર્ય એના ભવિષ્યની જે પ્રાપ્તિ થાય છે એનું પણ એને અભય વચન દીધું છે કે હે વત્સ, માત્ર જો ગુરુને ગમે ને એવા શિષ્યો ઓછા હોય છે. આરુણી જેવા, હા, સત્યકામ જેવા આપણી જે પરંપરાના શિષ્યો છે ને એને જોશો ને તો કૃષ્ણ જેવા. ગુરુ દક્ષિણામાં સાંદીપની ઋષિના ધર્મપત્નીએ કૃષ્ણએ કીધું સાંदीपनि ऋषि ने कि महाराज अब हमारे तो अभ्यास पूरा हो गया, अब हम घर जाएंगे, मथुरा वापस जाएंगे, आप कुछ गुरु दक्षिणा. तो गुरु दक्षिणाમાં તો એ તો અકિંચન બ્રાહ્મણ છે, પણ માં એમના હતા ને કૃષ્ણની શક્તિને જાણી ગયા હતા. વૃદ્ધ પુત્રને પાછો માગે છે કૃષ્ણ, તમારો વૃદ્ધ પુત્ર પાછો લાવી દે. એ ભારત વર્ષ કી કહાની છે. રામ ક્યારે પોતાના ગુરુજનો પ્રત્યે ઉદાસી નથી થયા, ગુરુજનોની હંમેશા અમાન્ય રાખે છે. હનુમાનજી મહારાજ ભગવાન સૂર્ય પાસેથી શિક્ષિત દીક્ષિત થયા છે. હનુમાનજીની નિષ્ઠા જોઈ અને સૂર્ય એને છોડવા માટે રાજી નથી. એમ શું કહે, આવો શિષ્ય મને ક્યાં મળશે? એ જ્યારે હનુમાનજી મહારાજ ક્યાં, ત્યારે તો બોને ઋષિકુમાર 1000 સૂર્ય પાસેથી ભણતા હતા. પણ દેખીએ પાર્શિયાલિટી, ત્યાં પણ એક ભેદભાવની નીતિ દેખાઈ આવે છે. તો એ હનુમાનજી જ્યારે એને શિષ્ય બનવા ગયા છે ત્યારે ઋષિકુળોએ વિરોધ કર્યો કે આવા વાંદરાળે અમારે થોડું જ ભણવાનું. સૂર્યને એમને કીધું છે. તો હનુમાનજી મહારાજ વાંસે ખડે હોકર સૂર્યનારાયણને વિનંતી કરી, મહારાજ કાંઈ વાંધો નહીં, એમને મારો વિરોધ છે ને, હું તમારે એને ભણાવો, હું તો તમારી સામે પ્રત્યક્ષ પાછા પગલે હાલી અને વિદ્યાની પ્રાપ્તિ કરીશ. જ્ઞાન છે ને હંમેશા આપવાની ચીજ નથી, લેવાની ચીજ છે. તમારા ગુરુ પાસે હું કેટલું લઈ લઉં, કોઈ આપે એ શક્ય નથી. તમારી પાત્રતા મુજબ તમે કેટલું મેળવી શકો છો એ મહત્વનું હોય છે. કેટલાક સારા ગુરુ એક નથી. દત્ત મહારાજની કહાની ભાગવતમાં આપણે વાત કરી હતી છે તે સમય, તો 24 ગુરુ છે, જેમાંથી શ્રેષ્ઠ લાગે ને એને ગુરુ બનાવી દો. એમાં કાંઈ નાનપ ન અનુભવતા કે આનું મને સારું લાગે છે ને તો એ શીખી લેવાય. કદાચ મોટા માતા નાની દીકરીઓ પાસેથી મોબાઈલ ચલાવતા શીખે તેમાં કંઈ ખોટું નથી. દીકરી કોમ્પ્યુટર ઉપર કામ કરતી હોય, તમારે પ્રવાહમાં રહેવું હોય ઈમેલ કરતા, તો એમાં શીખાય, એમાં કોઈ વાંધો નથી. તમારે બોડીને સારું રાખવું હોય, આ બધી વાત તમને લાગુ પડે છે. રાધે મંડળે આ કથા કરી છે એટલે હું એમને હક મનાવું એવું નથી. આપણે શીખી લેવાનું હોય. બોલા નાનક નો અનુભવી આપણા પૌત્ર પાસે બેટા બેહાડ મને આ શીખો ને. મેં આપણે એન્ડ્રોઈડ લીધો, પટેલભાઈ ધરાર લેવડાયો. ક્યાં ગયા? તો મને નહોતો આવડતું, શીખી જાય, જરૂરી છે સમયની સાથે રહેવું. તો કોઈ પણ પાસે શ્રેષ્ઠ વસ્તુ હોય તો શીખી લેવાની. ભગવાન સૂર્યનારાયણે નિષ્ઠા જોઈ છે, તો એને એમ થયું છે કે હું હજી આને મારી પાસે રાખું. અને ત્યારે કહે છે કે હે વત્સ, તારો સમય થશે ને, મારા પાસેથી જે હતું એ મેં તને શીખવી દીધું છે, તું કે પાછો નહીં પાડ. અને ત્યારે ગુરુ દક્ષિણાની અંદર હનુમાનજી કહે છે કે મારે તમે મને આપ્યું, મેં લઈ લીધું, પણ એક શિષ્ય તરીકે મારે તમને ગુરુ દક્ષિણા તો દેવી છે. કોને કહે છે? જગતને જે જીવાડનાર સૂર્યની સામે ગુરુ છે. નતમસ્તકે હનુમાનજી કહે છે કે મહારાજ મારે તમને કંઈક આપવું તો જોઈએ ને, કે એમ નામ થોડું જ ઊભું જ આવે. તો કહે છે કે હનુમાન તને કામ ચીંધું છું. ભવિષ્યની અંદર વાલીનો સોતેલો જે ભાઈ છે ને સુગ્રીવ, એ મારો દીકરો છે. સુગ્રીવ સૂર્યનું સંતાન છે. वो कहानी और थी, આપણી સાથે એને નિસ્બત નથી. પણ એ કે સુગ્રીવને તું મદદરૂપ થજે. બાકી કઈ સુગ્રીવ કઈ બળવાન છે? વાલીનો ભાઈ છે. વાલી પરમ શિવ ઉપાસક હતા. વાલીનો ભાઈ સુગ્રીવ છે. સુગ્રીવ બળમાં હનુમાનજીથી કેટલાય નિમ્ન કક્ષા છે એની, છતાં પણ સૂર્ય મને કામ ચીધું છે ને મારા ગુરુએ મને કામ ચીધું છે, એટલે ઢાલ બનીને ઉભા રહ્યા છે હનુમાનજી મહારાજ. અને ઋષ્યમુખ પર્વત ઉપર પ્રથમ વાર એ સુગ્રીવને મળે છે. આમ હું કહાની લઈને આવ્યો. તો સૂર્યને દીક્ષા એને દક્ષિણા આપી દે છે. અને સૂર્ય કહે છે કે હે વત્સ, સમય થશે ત્યારે સાક્ષાત સરસ્વતી તારી સામે આવીને ઊભી રહેશે. અને જે બીજી વિદ્યાઓ છે ને, જે લલિત કલાઓ છે ને,
64 કલાઓમાં જે બાકી રહી ગઈ છે એ તને માં સરસ્વતી શીખવશે. વાપસ આવે હનુમાનજી મહારાજ, અને ક્યારેક હેમ કંદરાઓના વહેતા પ્રવાહની અંદર માં સલીલાના કાંઠે ક્યારેક હોય છે, એ વન આચ્છાદિત વનરાયોની અંદર પક્ષીઓની સાથે પક્ષીઓના અવાજ સાંભળે છે, અને એવામાં એક બુલબુલને ગાતું હનુમાનજી મહારાજ સાંભળે કે ક્યાં મને કેટલી મીઠાશ છે આના અવાજમાં. બુલબુલનો અવાજ એને ગમી જાય છે. મનની અંદર એવું થાય છે કે હું આવું ગાઈ શકું, આટલું મીઠું કહી શકાય, આ મીઠું ગાઈ શકાય. અને બસ સમય થયો તો માં સરસ્વતીને આવવાનો. ઉસ પવિત્ર ધરા પર શ્વેત વસ્ત્ર માં સરસ્વતી હાથમાં વીણા લઈને ઊભા છે, અને હનુમાનજીને કે હનુમાનજીના આશીર્વાદ છે સૂર્યને, સાક્ષાત સરસ્વતી તને ભણાવવા આવશે. એટલે માને કહે છે કે માં તમે તો વિદ્યા વાહિની છો, સંગીતના દેવી છો, માં મુझे ગાના શીખાઈ દો. પોતાની વીણા આપેલી પટી ગાઓ. હનુમાનજી મહારાજે ત્યારે હિમ કંદરાના વહેતા પ્રવાહની અંદર ભાગીરથીના પ્રવાહના કાંઠે જ્યારે એ ગાન કર્યું છે, જે એને દેવતાઓની સ્તુતિ કરી છે, હિમાલય સ્તંભિત થઈ ગયું છે. દેવતાઓ કાન માનીને સાંભળે છે. આપણે બધું ગાઈએ તો કઈ ભગવાનને રાજી કરવા જોઈએ, હે ને? ચાકર રહેશું પાગ લગાશું નિતોઠી દર્શન પાસું. ભગવાનના સેવક થવામાં, ભગવાનને રીઝવવામાં તો ઘૂઘરાય બંધાય ને ગવાય ને નચાય ને ભગવાનને જે સારું લાગે. તો હનુમાનજી વીણા વગાડે છે, એના તાર સા લાગી જાય છે દિલનો. આંખોમાંથી પાણી છે, સામે ભાગીરથી વહી રહી છે. ખુશ દેવતાઓ સંગીતજ્ઞ છે, સંગીત શાળાના એ પૂજ્ય છે, સંગીત સાથે સંકળાયેલું આ વ્યક્તિત્વ છે, ઉત્તમ વીણાવાદક છે. અને ત્યારે નારદને ફરી પાછી ઈર્ષા થઈ છે, અને આ ગાયન દેવલોકમાં વિહરતા હતા, દેવર્ષિ છે, ઉડતા હતા, કાને અવાજ આવે છે અને સાંભળે છે. આવ્યા છે ત્યાં હિમાલયની કંદરાઓમાં, બંધ આંખો અશ્રુ મિશ્રિત ધારાઓ વહી રહી છે. હનુમાનજી એનો મસ્ત છે, દેવતાઓની સુસંસ્કૃત એ સ્તુતિઓ ગાઈ રહ્યા છે. નારદ ખભા ઉપર હાથ મૂકે છે, આંખ ખોલે છે. હનુમાનજી મહારાજ ઓળખી જાય છે, વંદન કરે છે. દેવર્ષિ બડી કૃપા કી, તો કે છે કે તું ગા. પ્રથમવાર નારદજી સ્વીકારે છે કે હનુમાન તે ઝંકૃત કરેલા વીણાના તાર હું નથી કરી શકતો. આ મીંડમાંથી ઉડેલા શૂર તું કઈ રીતે વગાડી શકસ, જે વ્યોમમાં ઘુમરાતા રહે છે અને દેવલોકના દેવતાઓ કાન માનીને બેઠા છે? કઈ રીતે શક્ય છે? हनुमान के हमें तो पता नहीं है, माँ की कृपा हुई, बस बजाते रहते हैं. આ શબ્દો क्या प्रवाह माती है? स्तुति कोने रची છે? मुझे पता नहीं है, अंदर के આવે છે. સૌંદર્ય લહેરી લખવા માટે શંકરાચાર્ય શબ્દો ગોઠવા ન પડે. માં જગદંબાનું સામે પ્રત્યક્ષ જોતા હોય તેનું વર્ણન તો આપોઆપ આવે. રત્નુ સાહેબ ચારણ કન્યા મેઘાણીએ લખી નહોતી. સિંહ ઉપર ઝપટ મારી છે, ચારણ દીકરી ફોટો લઈને સિંહને ભગાડ્યો હતો ને, ચારણ કન્યા ઉભા ભાઈને જીભમાંથી વહેતી થઈ હતી. શબ્દને ગોતવો ન પડે. બસ વહી અમારા હનુમાનજી મહારાજ. દેવશ્રી નારદે કીધું કે કઈ રીતે શક્ય છે? ઘટનાનું સાયુજ્ય મળી જાય છે આપણને. અકબરના 14 રત્નોની અંદર તાનસેન, મિયાં તાનસેન दरबारी गायक था. तो सामान्य बातचीत में पूछो कि तानसेन तू सीखा क्या, आप कहाँ से सीखे, ये विद्या कहाँ से प्राप्त की, गाना कहाँ से सीखा आप? तो कैसे हमारा गुरु महाराज है ये वृंदावन मारे से. क्या नाम है उनका? तो उनका नाम स्वामी हरिदास जी है. तो कि तो तू आटलू सरस गातो तो तारा गुरु केवं गाता हशे, मारे सांभळो छे. तो बोले ऐसे नहीं सुन सकते हैं, તમે કયો એટલે હું ગાઉં છું, પણ એને આપણે કઈ જાય એટલે ગાય નહીં કાંઈ. એ તો એની મોજ હોય, અને એને ઈશ્વર અનુરાગી માણસ છે. એ તો અડધી રાત્રે તંબુર લઈને બેસી જાય અને નાતા હોય તો મોજ આવી જાય, નદી કિનારે ગાતા હોય. એનો કોઈ કઈ સમય ન હોય કે આપણે જાય એટલી ગાય. એને આમ છુપકે से जाएंगे, આપણે ચોરી છુપીથી જાશું, આપણે એને સાંભળવા છે. આપણે તો एक गुप्त वेश बनने जाए છે એમની કુટીરમાં. બાબા હરિદાસ લીન હૈ. દ્રવી ગયા. અકબર અંદરથી
શું કે સંગીતનું જ્ઞાન છે જીવનની અંદર છે ને. સંગીત અને કોઈ પણ સારું સંગીત સાંભળીએ ને એટલે આંખમાં પાણી આવી જાય કે શું વાત છે. સંગીત તમને ઈશ્વરની નજીક લઈ જતું હોય છે. તો હરિદાસજીનું જે ગાન છે એનું સાંભળ્યું એમના કંઠેથી વહેતી ગીત ધારા, તો અકબર સ્તબ્ધ થઈ ગયા છે કે આવું તો તાનસેન તારા ગળામાં કોઈ દી આવ્યું નથી. બહાર આવીને કહે છે કે તાનસેન આ કઈ રીતે શક્ય બને છે? એટલે તાનસેને એક લીટીમાં જવાબ દીધો, મહારાજ હું તમને ખુશ કરવા માટે ગાઉં છું અને ઈશ્વરને ખુશ કરવા માટે ગાય છે. આટલો ફેર પડે છે આપણામાં. એ ઈશ્વરને खुश करे हूँ तमने खुश करूँ छू. यहाँ हमारे हनुमान जी महाराज देवताओं को प्रसन्न कर रहे हैं. चला ये क्या करे भाई दिलीप भाई. आगे कल शिव जी को ले आएंगे गुरु. धन्यवाद. जय हो. आप सर्वेना चरणों में प्रणाम है. આજે આપણી સોસાયટીમાં હનુમાનજીની આ અદ્ભુત કથા શ્રી ઘનશ્યામભાઈ ગઢવીના શ્રીમુખે આપણે સાંભળી રહ્યા છીએ. હનુમાનજીના ખરેખર જીવનમાં ન સાંભળેલા અદ્ભુત પ્રસંગો તેમના શ્રીમુખેથી. એમ કહી શકાય કે જેમ કીધું કે ભાઈ કેટલીક ચારણ કન્યા કે જે કંઈ કૃતિઓ છે એ કંઈ વિચારીને નથી લખાયેલી, પણ એમ હું પણ એવું સમજું છું કે આ અસ્ખલિત વહેતી ધારાઓ તેમના એક શ્રીમુખેથી સરસ્વતી માં સરસ્વતી આવી અને આ હનુમાનજીની કથા આપણને સર્વેને પ્રસાદ સ્વરૂપે મળી રહી છે. આપણા બધાનો ભગવાનનો ખરેખર આપણા ખૂબ જ અનન્ય ભાવ છે જેને લઈને આપણને આ બધું મળી રહ્યું છે. આ તકે આપણે પ્રભુના ચરણોમાં શીશ મસ્તક નમાવી અને આ જ રીતે આપણી શ્રી કૃપા અમારા ઉપર વરસતી રહે એવી આપણે પ્રાર્થના કરીએ. આજે આપણી સોસાયટીના આપણા ચિત્રકૂટ ધામમાં ત્રિમૂર્તિ બાલાજીના ટ્રસ્ટીગણ અને જેઓ હનુમાનજીની નિશ્રામાં સવાર બપોર સાંજ અને હનુમાનજીના સેવક થઈને અને હનુમાનજીને લાડ લડાવે છે એવા મહારાજશ્રી વધારેલા છે. તો હું વિનંતી કરીશ સમગ્ર ટ્રસ્ટીગણ અત્રે પધારશે અને ઘનશ્યામભાઈના વરદ હસ્તે તેઓ આ પ્રસાદ ગ્રહણ કરશે. યજ્ઞ મહારાજશ્રી આપ પણ પધારો. તેઓ પણ મહારાજશ્રી ઘનશ્યામભાઈ મહારાજશ્રી આપ પધારો અને તેઓ પણ ઘનશ્યામભાઈ નું પણ તેઓ સ્વાગત અને અભિવાદન કરવા માંગે છે. તેઓ પણ તો સોસાયટી અને આપણા હનુમાન કથાના પાક સ્વરૂપે આપણે તેઓનું પણ સ્વાગત અને અભિવાદન કરીશું. બોલ શ્રી હનુમાનજી મહારાજ કી જય. ત્રિમૂર્તિ બાલાજી આપ સર્વે પરિચિત છો, ખૂબ જ પરિચિત છો. ઘણી બધી પ્રવૃત્તિઓ અને કેટલી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું આ મંદિર. એમના મંદિરના નાના સ્વરૂપથી લઈ અને અત્યારનું વિશાળ સ્વરૂપ આપણને બધાને યાદ છે. આપણે આટલા વર્ષો થયા. ખૂબ સારી, ખૂબ જ અદ્ભુત પ્રવૃત્તિઓ કરી રહ્યું છે આ મંદિર. અને ત્યાં હનુમાનજી સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે. હનુમાનજી આપણે બધાને ખ્યાલ છે અને હર હંમેશ ત્યાં હનુમાનજીની સેવા પૂજા અને હનુમાનજીના ગુણગાન ગવાય છે એવા એ હનુમાનજીનું મંદિર છે ત્રિમૂર્તિ બાલાજી. તો આપણે આ સર્વે ટ્રસ્ટીગણને ખૂબ ખૂબ તાળીઓથી બોલ શ્રી હનુમાનજી મહારાજ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આ બધા મિત્રો ખૂબ જ સેવાભાવી મિત્રો છે અને દરેક પ્રવૃત્તિમાં હર હંમેશ અગ્રેસર હોય છે એવા અમારા સર્વે મિત્રો આજે પધાર્યા છે. આપણી સોસાયટીના આંગણે હનુમાનજીની આ અદ્ભુત કથામાં તેઓ ભાગ લીધો છે.
હું એક રાજુ અદ્ભુત સેવા છે મહારાષ્ટ્રની. હનુમાનજીની નિશ્રામાં સવાર બપોર સાંજ પૂરો દિવસ એમને નિશ્રામાં મહારાષ્ટ્રીને લડાવે છે, મહારાષ્ટ્રીને લાલન પાલન કરે છે અને મહારાષ્ટ્રના ખૂબ અદ્ભુત દર્શન તેઓ તરફથી થાય છે. આ તકે મહારાષ્ટ્રીના શ્રી ચરણોમાં પણ અમે નમન કરીએ છીએ. સ્વીકારશે. आरती की जय
करुणावतारं संसारसारं भुजगेन्द्रमो सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। विश्व मंगलाय तनो हरि के गौरी गोदायनी नमोस्तुते। बोल सियावर रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय। नमः पार्वती पते हर हर महादेव हर। सर्वे श्रावकोने विनंती के कथाનો પ્રસાદ ગ્રહણ કરીને ત્યારબાદ જતો હરિભરીના સર્વેના